શું ક્યારે એવું લાગ્યું છે કે બસ આ ભાગદોડવાળી જિંદગીથી ક્યાંક દૂર જતું રહેવું છે, પ્રકૃતિની શાંતિમાં? જો જવાબ હા હોય તો હાઇકિંગ તમારા માટે જ છે. તો ચાલો આપણે સાથે મળીને આ અદ્ભુત દુનિયાની સફર શરૂ કરીએ. બસ આ જ એ ફિલિંગ છે, શાંતિ અને આઝાદીની, જેની આપણે બધાને ક્યારેક ને ક્યારેક જરૂર પડે છે. જુઓ, હાઇકિંગ એ ફક્ત કસરત નથી, એનાથી ઘણું વધારે છે. એ તો એક એવો અનુભવ છે જે મનને એકદમ તાજગીથી ભરી દે. તો તૈયાર છો એ છુટકારો શોધવા? રાહ શેની જોવાની? ચાલો આગળ વધીએ અને સમજીએ કે આ મજેદાર સાહસની શરૂઆત કરવી કેવી રીતે. તો સૌથી પહેલાં હાઇકિંગ એટલે શું? ખરેખર એ છે શું? અને એનાથી શું ફાયદા થાય છે? ચલો આ સમજી લઈએ, જેથી આને લઈને જે પણ ખોટી માન્યતાઓ હોય ને એ બધી દૂર થઈ જાય. એકદમ સાદી ભાષામાં કહીએ તો હાઇકિંગ એટલે લાંબુ ચાલવું. સામાન્ય રીતે ગામડાના રસ્તાઓ કે કુદરતી પગદંડીઓ પર. પણ એવું જરૂરી નથી કે એકદમ જોરદાર જ હોય. તમને જેવી સ્પીડ અને જેટલું અંતર ફાવે એ રીતે કરી શકાય. અને સાચું કહું તો આ જ તો હાઇકિંગની સૌથી મસ્ત વાત છે. તમારું ફિટનેસ લેવલ ગમે તે હોય, કોઈ પણ આને અપનાવી શકે છે. એ કોઈ મુશ્કેલ પહાડ પરની ચઢાઈ પણ હોઈ શકે, કે પછી નજીકના જંગલમાં શાંતિથી ચાલવું પણ. અને ફાયદા એ તો જબરદસ્ત છે. સૌથી મોટી વાત, એ બિલકુલ મફત છે. બીજું, તમે પ્રકૃતિ અને વન્યજીવન સાથે સીધા કનેક્ટ થાઓ છો. શરીર માટે તો ઉત્તમ કસરત છે જ, પણ માનસિક રીતે એ તણાવ, ચિંતા અને ડિપ્રેશન પણ ઘટાડે છે. અને હા, રોજિંદા જીવનના ટેન્શનથી સ્વિચ ઓફ થવા માટે આનાથી સારું કંઈ નથી. મતલબ કોઈ ખર્ચ વગર શારીરિક અને માનસિક બંને રીતે આટલો બધો ફાયદો. જંગલી જીવોને એમના પોતાના ઘરમાં એકદમ આઝાદીથી ફરતા જોવાનો જે અનુભવ છે ને, એ કંઈક અલગ જ છે. પ્રકૃતિ સાથેનું આ જીવંત જોડાણ જ હાઇકિંગને ખરેખર ખાસ બનાવે છે. ઓકે, તો હવે તૈયારીની વાત. હાઇકિંગ શરૂ કરવા માટે શું શું જોઈએ? ગભરાશો નહીં, આપણે બહુ લાંબી લિસ્ટ નહીં બનાવીએ. એકદમ સિમ્પલ, એક સ્ટાર્ટર કિટ પર જ ધ્યાન આપીશું, જેથી કોઈ કન્ફ્યુઝન જ ના રહે. હવે હાઇકિંગની દુનિયામાં 10 જરૂરી વસ્તુઓનો એક કોન્સેપ્ટ બહુ ફેમસ છે, પણ સાંભળીને ચિંતા ના કરતા. શરૂઆતમાં એક નવા હાઇકર તરીકે તમારે આ બધી જ વસ્તુઓની જરૂર નથી પડવાની. આટલો બધો સામાન જોઈને કદાચ એમ થાય કે બાપરે, આટલું બધું? પણ હકીકત એ છે કે તમારી પહેલી હાઇક માટે આમાંથી ફક્ત થોડીક જ વસ્તુઓ જોઈએ. સારા શૂઝ, આરામદાયક કપડાં અને પાણીની બોટલ, બસ આટલાથી પણ એકદમ શાનદાર શરૂઆત થઈ શકે છે. પણ હા, એક નિયમ જે તમારે ગાંઠ બાંધીને યાદ રાખવાનો છે: ડેનિમ જીન્સ ક્યારેય નહીં. કેમ? કારણ કે જીન્સ ભીનું થાય ને તો બહુ ભારે થઈ જાય, સુકાતા તો વાર લાગે જ, અને ચાલવામાં બહુ જ તકલીફ પડે. આ એક એવી ભૂલ છે જે ઘણા લોકો શરૂઆતમાં કરે છે, અને એનાથી બચવું બહુ જ જરૂરી છે. પછી આવે છે લેયરિંગની કળા. હવામાન ક્યારે પલટી મારે એ કહી ના શકાય, એટલે લેયરિંગ બહુ કામની વસ્તુ છે. સૌથી અંદર એક એવું લેયર જે પરસેવો શોષી લે અને તમને સૂકા રાખે. એની ઉપર ગરમી માટે એક ફ્લીસ જેકેટ, અને સૌથી બહાર એક વોટરપ્રૂફ અને વિન્ડપ્રૂફ જેકેટ. ગરમી લાગે તો એક લેયર કાઢી નાખો, ઠંડી લાગે તો પહેરી લો. એકદમ સિમ્પલ પણ બહુ જ અસરકારક. સરસ, તો સામાન તૈયાર છે. હવે સમય છે ખરેખર પગદંડી પર નીકળવાનો. ચાલો, હવે આપણે પહેલી હાઇક માટે એકદમ સ્પષ્ટ અને સહેલો પ્લાન બનાવીએ. સામાન્ય રીતે 2 પ્રકારની હાઇક હોય છે. એક છે લૂપ હાઇક, જેમાં તમે જ્યાંથી શરૂ કરો ત્યાં જ પાછા આવો. અને બીજો છે વન વે હાઇક, જે એક જગ્યાએથી શરૂ થઈને બીજી જગ્યાએ પૂરો થાય. શરૂઆત કરનારાઓ માટે લૂપ હાઇક બેસ્ટ છે, કેમ કે પાછા આવવા માટે કોઈ અલગ ટ્રાન્સપોર્ટની ચિંતા જ નહીં. જો કે બંનેના પોતાના ફાયદા છે. તો પહેલીવાર કેવી રીતે પ્લાન કરશો? એકદમ ધીમે ધીમે. પહેલાં તો તમારા નજીકના પાર્કમાં 20-30 મિનિટ ચાલીને શરૂઆત કરો. પછી ધીમે ધીમે સમય વધારીને 45 મિનિટ, પછી 1 કલાક કરો. જ્યારે થોડો સ્ટેમિના બને ત્યારે કોઈ એપનો ઉપયોગ કરીને નજીકમાં કોઈ સહેલો 10-12 કિલોમીટરનો ટ્રેલ શોધો, જે લગભગ 2-3 કલાકમાં પૂરો થાય. અને હા, બીજા હાઇકર્સે એ ટ્રેલ વિશે શું લખ્યું છે એ રિવ્યૂઝ જરૂર વાંચજો. એનાથી તમને ટ્રેલ કેટલો અઘરો છે એનો સાચો આઈડિયા આવી જ જશે. અને આજકાલ તો ટેકનોલોજીને કારણે સારા ટ્રેલ્સ શોધવા બહુ જ સહેલા થઈ ગયા છે. ઓલ ટ્રેલ્સ કે OS મેપ્સ જેવી એપ્સ પર તમને નકશા, ટ્રેલ કેટલો મુશ્કેલ છે અને બીજા લોકોના અનુભવો બધી જ માહિતી આરામથી મળી જશે. સાહસમાં રોમાંચ તો હોય જ, પણ સેફટી એ હંમેશા નંબર 1 પર હોવી જોઈએ. હવે આ કોઈ ડરાવણી લિસ્ટ નથી, પણ સ્માર્ટ હાઇકિંગ માટેના કેટલાક નિયમો છે જે જાણવા ખૂબ જરૂરી છે.
આ વાત એકદમ સાચી છે. જંગલ તમારી બહાદુરી બતાવવાની જગ્યા નથી. પ્રકૃતિ ખૂબ જ શક્તિશાળી છે અને આપણે એનું સન્માન કરવું જ જોઈએ. ઓવર કોન્ફિડન્સ ક્યારેક ભારે પડી શકે છે. તો આ છે હાઇકરનો કોડ. 4 સિમ્પલ નિયમો. પહેલું, તમે ક્યાં જઈ રહ્યા છો અને ક્યારે પાછા આવશો એ કોઈને જણાવીને જાઓ. બીજું, પોતાની શક્તિ અને મર્યાદા સમજો. તમારા ફિટનેસ લેવલને સૂટ થાય એવી જ હાઇક પસંદ કરો. ત્રીજું, વન્યજીવોનો આદર કરો. એમને દૂરથી જુઓ, ક્યારેય ખવડાવવાની કોશિશ ના કરો. અને ચોથું, લીવ નો ટ્રેસ. એટલે કે તમે જે પણ કચરો લઈ જાઓ એ બધો જ પાછો લાવો. પ્રકૃતિને જેવી હતી એવી જ સાફ રાખો. આ આપણી સૌની જવાબદારી છે. અને હા, ટ્રેલ પર બીજા લોકો પણ હોય છે, તો થોડો શિષ્ટાચાર પણ જરૂરી છે. જેમ કે જે વ્યક્તિ ચઢાણ ચડી રહી હોય તેને રસ્તો આપો, કારણ કે તેને વધુ મહેનત પડતી હોય છે. અને બને એટલો ઓછો અવાજ કરો, જેથી બધા પ્રકૃતિના સુંદર અવાજોનો આનંદ માણી શકે. તો હવે હાઇકિંગની બધી બેઝિક વાતોની ખબર પડી ગઈ છે. પણ યાદ રાખજો, આ તો ખાલી શરૂઆત છે. ચાલો જોઈએ કે આ સફર તમને આગળ ક્યાં લઈ જાય છે. દરેક હાઇક, ભલે નાની હોય કે મોટી, એક સિદ્ધિ જેવી છે. મિત્રો સાથે હો કે એકલા, શિખા પર પહોંચવાની જે ખુશી મળે છે ને, એ ખરેખર અનોખી હોય છે. દરેક પગલું તમારો આત્મવિશ્વાસ વધારે છે અને એવી યાદો બનાવે છે જે જીવનભર સાથે રહે છે. તો પહેલું પગલું તો ભરાઈ ગયું. હવે સવાલ એ છે કે આ પગદંડી તમને આગળ ક્યાં લઈ જશે? આનો જવાબ તો દરેક વ્યક્તિએ જાતે જ શોધવાનો છે. એ તમારા ઘર પાસેની કોઈ નાની ટેકરી પણ હોઈ શકે કે પછી કોઈ દૂરનો અજાણ્યો પહાડ. સાહસ હંમેશા તમારી રાહ જોઈ રહ્યું છે. હેપી હાઇકિંગ!